નમસ્કાર મિત્રો, જો તમે કે તમારા કોઈ પરિચિત પોતાનો નવો ધંધો કે રોજગાર શરૂ કરવા માંગો છો પણ સાધનો ખરીદવાના પૈસા નથી, તો ગુજરાત સરકાર તમારા માટે એક શાનદાર યોજના લઈને આવી છે, જેનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના અંતર્ગત સરકાર દરજીકામ, કડિયાકામ, બ્યુટી પાર્લર કે કોમ્પ્યુટર રિપેરિંગ જેવા અલગ અલગ વ્યવસાયો માટે તદ્દન મફત સાધન ટૂલકિટ આપે છે, જેથી તમે ઘરે બેઠા જ કમાણી શરૂ કરી શકો છો. આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ કઈ કીટ મળે છે, કોને લાભ મળશે, આવક મર્યાદા કેટલી છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, એટલે છેલ્લે સુધી જોજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જોઈએ કે કઈ કઈ કીટ આ યોજના હેઠળ મળવાપાત્ર છે. તો આ યોજનામાં તમને નીચે મુજબની કીટ તદ્દન મફતમાં મળવાપાત્ર થાય છે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તો એમાં આપણે જોઈએ તો દૂધ દહીં વેચનાર માટે કીટ, ભરતકામ કરવા માટેની કીટ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર કામ માટેની કીટ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ. તો હવે આપણે જાણીએ સૌથી મહત્ત્વની વાત કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે. તો આ યોજના હેઠળ અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં 0થી 16નો સ્કોર ધરાવતા BPL યાદીમાં સામેલ હોય તો તેમણે આવકના દાખલાની જરૂર નથી. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની હોવી જોઈએ અને તે અંગેનો તાલુકા મામલતદારશ્રી અથવા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીશ્રીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે વીજળી બિલ, ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, આવકનો સક્ષમ અધિકારીનો દાખલો જેમ કે મામલતદારશ્રી અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકાનો ચીફ ઓફિસરશ્રીનો દાખલો, જાતિનો દાખલો જો અનુસૂચિત જાતિ, જનજાતિ અથવા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના હોવ તો, ધંધાના અનુભવનો પુરાવો, તમે જે ધંધાની કીટ માંગો છો તેનું યોગ્ય પ્રમાણપત્ર અથવા નિયત નમૂનામાં અનુભવ અંગેનું સ્વઘોષણા પત્ર, જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. આ તમામ ડોક્યુમેન્ટ અસલ અપલોડ કરવાના રહેશે. હવે જાણીએ કે આ યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે અને કેવી રીતે ભરવું. તો મિત્રો, આ યોજનાના લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં સરકારના સત્તાવાર પોર્ટલ ekutir.gujarat.gov.in પર જાઓ. ત્યાં તમારે ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનું નવું ID અને પાસવર્ડ બનાવવાનો રહેશે. લોગિન કર્યા પછી માનવ કલ્યાણ યોજના કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ સિલેક્ટ કરો. ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો ભરો, તમારા વ્યવસાય એટલે કે તમારા ટ્રેડની પસંદગી કરો અને માંગેલા તમામ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરીને ફોર્મને સબમિટ કરો. સબમિટ કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર મળશે, જેનાથી તમે પોર્ટલ પર લોગિન કરીને તમારી અરજીની સ્થિતિ એટલે કે તમારી અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તો આ યોજનાની વધુ માહિતી માટે આપ આપના જિલ્લાની જિલ્લા ઉદ્યોગની કચેરીનો કોન્ટેક્ટ કરી શકો છો, તેમજ ekutir.gujarat.gov.in પરથી કોન્ટેક્ટમાંથી નંબર મેળવી
પણ તમે તેનો સંપર્ક કરી શકો છો, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તો મિત્રો, જો તમે પણ પોતાનો નવો આર્થિક સ્ત્રોત ઊભો કરવા માંગો છો તો આજે જ ઈ-કુટીર પોર્ટલ પર જઈને આ યોજનાનો લાભ લો. આ વિડીયો ગુજરાતના દરેક નાના કારીગર અને જરૂરિયાતમંદ સુધી શેર કરજો, જેથી તેઓ આ સરકારી યોજનાથી વંચિત ન રહી જાય. અને હા મિત્રો, હવે તમે આગળ કઈ સરકારી યોજના વિશે વિગતવાર જાણવા માંગો છો તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણે આગળ એ યોજના પર આવો જ એક ડિટેલ વિડીયો બનાવીશું. વિડીયો સારો અને સાચો લાગ્યો હોય તો લાઈક કરજો અને સચોટ સરકારી યોજનાઓની માહિતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો. ફરીથી મળીશું. જય હિન્દ.